સિનિયર સિટીઝન કાઉન્સિલ પ્રકારના વર્તમાન પ્રમુખ શ્રી વિસાભાઈ પટેલ, મંત્રી શ્રી મનુભાઈ, અન્ય હોદ્દેદાર સભ્યો, 8 વર્ષ સુધી આ મંડળને જેણે આગળ ધપાવ્યું છે એવા શ્રી ઈશ્વરભાઈ પટેલ, હું જેને નામથી ઓળખું છું તે ઈશ્વરભાઈ, નવીનભાઈ, ઈસાભાઈ, આરસી, આરકે, જયંતિભાઈ, ગોવિંદભાઈ અને બીજા ઘણા બધા. આજે મને તમારી સાથે મળવાનો ફરી એકવાર અવસર પ્રાપ્ત થયો. આભાર તો મારે તમારો માનવો જોઈએ કે તમે મને સાંભળવા માટે આતુર છો અને માની મારા પર કૃપા છે. એટલે એક વારસો માનો જે કાર કરીને આપણે એને માટે તાળીઓ. તમને કંટાળો નહીં આવે ને ત્યાં સુધી હું બોલીશ. શીરાની સુગંધ શરૂ થાય ને એ ઘંટ વગાડે એટલે હું અટકીશ. મેં એટલું કહેલું કે મને સમય આપજો. ભગવાનને આગળ રાખીને મારું વક્તવ્ય શરૂ કરો. પરિચય છે દેવોને મંદિરમાં મારો ને મસ્જિદમાં ખુદા મને ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, મા બાપના પ્રતાપે બધા ઓળખે છે. 90 વર્ષના મારા પિતા છે, 86 વર્ષની મારી માતા છે. મને આવતા પહેલા હું કહેલું કે આપણે હોમવર્ક બરાબર કરીને જવું અને વ્યવસ્થિત રીતે દીકરા બોલવું, ક્યાંય કશું આડું અવળું ના બોલવું. હવે હું આપણા જીવનની વાતથી શરૂ કરું. જીવન રસથી છલકાતા તમારા અને મારા એ દિવસો, ત્યારે પગમાં છે ને ઘૂઘરા રણજણવા લાગતા અને ગામડે જવાનો અહીંયા અરગ સમાતો નહોતો. આપણી કાર નહોતી, આપણે તો ટ્રેનમાં બસમાં જ જતા. દિવાળી આવે ને એટલે માના ચરણોમાં પહોંચી જવાનું અને મન થનગનતું. ઘેર ઘેર દીવા ખરા પણ અંગે અંગે અજવાળું પથરાઈ જતું. ગામની ભાગોળે જઈએ ને એટલે બસ સ્ટેન્ડે પિતાજી આમ કરીને રાહ જોતા હોય કે મારો દીકરો ક્યારે આવે, અને ઉતરીએ એટલે હેતથી વળગી પડે. બોલવાનો શબ્દ તો હોય જ નહીં, કારણ કે ગળામાં ડૂમો ભરાઈ ગયો. આપણી રાહ જોતા આપણા પિતા, ઘેર રાહ જોતી આપણી માં, અને આંખમાંથી શ્રાવણ ભાદરવો વહી જતો. એ સુખના દિવસ હતા. આજ મોબાઈલના નહીં. બાના મઠિયાનો સ્વાદ, ચોળાફળીનો સ્વાદ, સુવાળીનો સ્વાદ, ઘૂઘરાનો સ્વાદ, કંસાર, બોલો આજ પણ ભૂલાય છે ખરા? એ સ્વાદ કદાચ તમે ખાશો ત્યારે મા બાપને યાદ કરશો કે કેવો આપણો પણ ભૂતકાળ હતો, ગૌરવ ભર્યો, આનંદ ભર્યો. ગામ આપણું બધાનું એનું એ જ ભાગોળ, એ જ બસ સ્ટેન્ડ, એ જ ઘરની ઓસરી, એ જ કોઠાર, મંજૂસ, ઝાંટલી, ટોડલા, ઘંટી, સુડલા, ડામચીઓ, આ બધું અકબંધ છે. પણ મા બાપને સંતાનો વગર ઘર છૂરે છે. હવે કોણ એને બોલાવે? માઢમાં પ્રવેશીએ એટલે ફાળિયાવાળા, ટોપીવાળા, પાઘડીવાળા, હરખ ખેલા થઈને માણસો બેઠા હોય અને આપણને કહે ભાઈ દિવાળી છે એટલે આવ્યા ને, અને આપણે હા પાડીએ અને કેવા કેવા આપણને બધા આશીર્વાદ આપે અને પછી સૌ પોતપોતાના ઘેર લઈ જાય. માર ઘેર ચા પીવા, માર ઘેર ચા પીવા. અને રકેબીમાં, હું રકાબી નથી બોલતો, રકેબીમાં ચા પીને જે સબડકાની મજા આવે એ થર્મોકોલના કપમાં ક્યાંથી આવે? રીંગણ બટાકાનું શાક હોય, માએ બાજરીનો રોટલો બનાવ્યો હોય, થોડું ઘણું ઉપર ઘી
બધી ચોપડી હોય, ખીચડી હોય, કઢી હોય, ગોળનું ઢેફું હોય, થોડા મરચાં હોય, ત્યારે એમ લાગે કે ગોર્ધન થાળ ને પકવાન એની સામે ફિક્કા પડી જાય. પનિયારીનો પાણી ભરવા જવું, ઝાંઝરના રણકાર વાગવા, આરતીનો ઘંટારવ થવો, મંદિરના ઘંટને સાંભળવા, આજ પણ બધું નજરની સામેથી હટતું નથી. અને હવે વાત કરું નિશાળ જવાની. એક જમાનો હતો કે આપણા કપડાને ક્યાં કોણ થીગડું મારી આપે એમ પરાણે પરાણે જતા હતા. આજ લોકો ફેશનમાં થીગડાવાળા કપડાં આપણી પેઢી પહેરે છે. અને ભણવાનું ઓછું, રમવાનું વધારે. એક જ થેલી, એમાં પેન, એ પાટી, એ સુખનો જમાનો હતો. થૂક લેવાનું, ચોપડી દેવાનું, સ્લેટ ચોખ્ખી કરી દેવાની, નાકમાંથી શેડો આવે તો લૂછી કાઢવાનું. ત્યારે કોરોના નહોતો થતો ને ઓક્સિજન બરાબર હતો, આજે થાય છે. અને નિશાળેથી પાછા શિક્ષક કે જાઓ આ કામ કરી આવો તો કરી આવવાનું, થોડી વાર બહાર ફરી આવવાનું, થોડી વાર મજા મસ્તી કરી આવવાની. અને શિક્ષકનું કામ કરી દઈએ, પાછા ઘેર આવીએ, રસ્તામાં ગીલી દંડા રમીએ, થોડો ભમરડો ફેરવીએ, છોકરી હોય તો પાંચિકા રમીએ, ઘેર બધું આવીએ. અને પછી પાછી માં પૂછે ભાઈ તું ભણી આવ્યો? તો કે હા, એ બધાના છોકરાઓ ડૉક્ટર થયા છે અને કમાયા છે. આજના શું ભણ્યા અને શું ગણ્યા તમને મને બરોબર ખબર છે. વેકેશન પડ્યું નથી એટલે મામા તૈયાર જ હોય. મે મહિનો એટલે મામાનો મહિનો. મોસાળમાં પહોંચી જવાનું. મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. લાગણીનું ઘર કેટલે, હૈયું બળે એટલે. આપણને લાગણી કોઈ માટે હોય ને તો હૈયું બળવું જોઈએ. અને પછી મામાના ઘેરે પાઠશાળા નવી, બળદગાડામાં બેસવાનું, ખેતરે મામાની જોડે જવાનું, હોજમાં ખુલ્લા પાણીમાં, ઠંડા પાણીમાં નાહવાનું, રાત્રે ખાટલામાં ઊંઘવાનું, આકાશના તારા ગણવાના, મેળામાં જવાનું, સપનું જોવાનું. ક્યાંક કંઈક ગોઠવાયું હોય તો આપણને ક્યાંક પરાણે દેખાઈ જાય. આજના જેવા થોડા મોબાઈલમાં ફોટા મળી જાય. પણ એનોય આનંદ હતો. એનોય આનંદ હતો કે નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે, જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે. એ જવાનો આપણો હતો. આપણે થોડું થોડું શરમાતા, થોડું થોડું મળતા, પણ એ તો ભર્યું ભર્યું હતું. આજ કેટલી વાતો, અખૂટ વાતો, પણ તોય એમ થાય છે કે પહેલાં જેવો આનંદ આવતો. આગળ વધું, ખેતરના શેડે શેડે સાયકલ ચલાવવાની, પંખો માંડ ટક્યો હોય સાયકલનો, અને તોય જે આનંદ ઘંટડી વગાડીને આવતો ને એ આજ BMW ને ડસ્ટરમાં નથી આવતો. એની મજા હતી. આ ભાઈબંધો બધા, આ વડીલો બેઠા છે, એને કહું, અને તમે ઘર બનાવ્યું તમારી મહેનતથી. ઘર બનાવવું કંઈ સહેલું છે? ઘર એટલે 4 દિવાલ, અને ઘર એટલે 4 દિવાલ. હમણાં બહુ સરસ વાત કરી. અક્ષરધામ જવાનું વિમાનમાં, પાછળ કોઈ લઈ ગયું કે ના ગયું એના કરતાં જઈ આવો ને. કે સ્વર્ગેથી વિમાન આવે કે ના આવે એને કોણે જોયું, પણ આ તો જોવા મળે. એકવાર આ કાઉન્સિલના કાર્યક્રમ માટે એમને તાળીઓથી વધાવી દો. પરિસ્થિતિ એ છે આજની કે ગામ મા બાપે ઘર બનાવ્યું છે, ઘર સરસ છે, પણ ઘર જોરે છે. અંદર રહેનાર તમારા 2 સિવાય કોઈ નથી. તમે રાહ જુઓ છો છોકરાને લઈને આવે, પણ છોકરાઓને એમાં રસ નથી. એ આજની પરિસ્થિતિ છે. અને પરિસ્થિતિ કઠિન તો ત્યારે છે કે પરસેવો પાડી પાડીને તમે ઘર બનાવ્યું છે, અને હવે છોકરા એમ કહે છે કે પપ્પા શું કામ છે હવે ગામમાં ઘર રાખીને, વેચી દો ને, અહીં સરસ મજાનો 2 કે 3 રૂમનો ફ્લેટ લઈ લઈએ. આંખમાંથી ટપ ટપ આંસુ પડી જાય છે. એને ખબર નથી કે મેં ઘર શી રીતે બનાવ્યું છે. પિતાની આજની પરિસ્થિતિ છે તમારી ને મારી સરખી. પિતાની ઝૂંપડી મધ્યે 5 પુત્રો સમાઈ શકે.
પણ 5 પુત્રોના મહેલમાં એક પિતા સમાય કે એક વેદના, એ વ્યથા તમને અને મને કઠે છે, પણ માને પ્રાર્થના કરીએ એમને પણ ઈશ્વર સદબુદ્ધિ આપે અને એ લોકો એમની રીતે જીવે, આપણે આપણી રીતે જીવીએ. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, ઈશ્વરભાઈ પૂછે તો આમાં મેં ખાલી જગ્યા કરાવી છે, પણ કરજો, મારા પિતા માંગ્યા છે. ભગવાનનો ભાગ, ભગવાનનો ભાગ. નાનપણમાં બોરા વીણવા જતા, બોરા, બોર, કાતરા પણ ક્યારેક આપણે બધા વીણતા. બકા ભટ્ટની આંબાની કાચી કેરીઓ તોડતા, કોકની વાડીમાં ઘૂસીને ચીબડાઈ ચોરતા, અને પછી બધા ભાઈબંધો ભેગા થઈને પોતાના ખિસ્સામાંથી ચોરીનો માલ ઠાલવીને ઢગલી કરતા ને ભાગ પાડતા. આ ભાગ શામળનો, આ ભાગ નારણનો, આ ભાગ ચીમનનો. છેવટે એક વધારાની ઢગલી કરીને કહેતા કે આ ભાગ ભગવાનનો. પછી તો સૌ ભગવાનની ઢગલી ત્યાં મૂકી દેતા અને પાછા આપણે રમવા દોડી જતા. આપણે તો એવું માનતા કે ભગવાન રાતે આવે, છાનામાના પોતાનો ભાગ ખાઈ જાય, એમ કહેતા કહેતા તો આપણે બધા મોટા થઈ ગયા. પછી તો ઈશ્વરભાઈ બે હાથે આપણે ઘણું ભેગું કર્યું અને પછી ઘરના ભાગ પાડ્યા, ઘર વખરીના ભાગ પાડ્યા, ખેતરના ભાગ પાડ્યા, ગાય ભેંસ બકરીના ભાગ પાડ્યા, પણ ભૂલાઈ ગયો પેલો ભગવાનનો ભાગ. સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, પરિવાર, હાથમાં ઘણું બધું આવ્યું અને ઘણું બધું જતું પણ રહ્યું. પણ અચાનક ભગવાન ગઈકાલે આવ્યા મારી પાસે અને કહ્યું, લાવ મારો ભાગ. મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉચ્ચ, એકાદ સુપુત કરવું એ નહીં, શેના ભાગ પાડું ભગવાન સાથે. અને મારી આંખમાં જળજળી આવી ગયા. ભગવાનને કહ્યું, અડધા તમે લઈ લો અને અડધા મને આપી દો. આજ આપણી આ પરિસ્થિતિ છે, તો ઈશ્વરને જળજળી આપીએ ને એની સાથે ચાલો. આ જીવનના અંતકાળે કંઈક બે ચાર સારા કર્મો પણ આપી દઈએ. આપણને સંપત્તિ ઈશ્વરે આપી છે, તમને આપી છે, મને આપી છે. તમે જે પેદા કર્યું છે તેની વાત કરું છું, સંતાનની વાત નથી કરતો. દાનની 3 ગતિ છે. 1, પરિવાર માટે સમુચિત ઉપયોગ કરો. 2, તમારી પાસે વધારે છે તો તમે સમાજને આપો. તમે માત્ર પૈસાનું દાન કરી શકો કે હું કરીશું તેવું ના હોય. તમે ચક્ષુદાન કરી શકો, રક્તદાન કરી શકો, શ્રમદાન કરી શકો, ભૂમિદાન કરી શકો, વસ્તુદાન કરી શકો. કેમ? આપણે જેટલું મેળવ્યું ને નવીનભાઈ, એટલું ઓછું જ લાગ્યા કરે ને તો એ તુચ્છતા છે. મળ્યું ઘણું છે પણ કંઈ ને કઈ વાતે ઓછું જ લાગ્યા કરે તો એ તુચ્છતા છે. મળ્યું છે એમાં મારો દીકરો વધારે કમાય, વધારે કમાય, વધારે, એ જે કમાવાની જે છે ને ભાવના, એ સાચા અર્થમાં દરિદ્રતા છે, ગરીબાઈ છે. પણ મેળવ્યું છે એમાંથી મને યથાશક્તિ હું સમાજને, મારા કુટુંબને, મારા પરિવારના જે સભ્યને ખરેખર મદદની જરૂર છે એને હું આપું ને, એ દિવ્યતા છે. આપણે બહારથી અંદર શું જવા દઈએ ને એના કારણે અંદરથી બહાર શું આપીએ ને એના પર જીવન સરસ નિર્ભર છે. 1 ચમચી જેટલું બેનો મેળવણ લે તો એ તપેલી જેટલા દૂધને જમાવી દેવાની તાકાત છે. 1 ચમચી જેટલી પ્રીત લઈ માં ઉમિયાના ખોળા બેસીએ તો જુઓ જીવનને અંતકાળે માં ઉમિયાને આવવાની તાકાત બોલાવવાની આપણામાં છે. અને એ આપણે હવે કેળવવાની છે.
દૂધનું ગળપણ સાકરને આભારી છે. એવું જ આપણું કે આપણે જીવનમાં શું સ્વીકાર. આપણે હંમેશા પરિવારની સાથે રહીએ તો પ્રેમને ઝીલવા દિવાલ ન બનીએ. દિવાલ બનીશું તો ક્યાંક કોક અફડાશે અને પાછું આપણી પાસેથી જતું રહે. પણ આપણે થોડી સમર્પણની ભાવના રાખીએ. આ રાષ્ટ્રને આઝાદ કરવામાં મને યાદ છે કે અકબર મુઘલ શાસક હતો અને એની સામે રાણા પ્રતાપે લડાઈ કરેલી. અને રાણા પ્રતાપ લડતા લડતા એક સમય એવો આવ્યો, થાકી ગયો, જંગલમાં દીકરી સાથે પરિવાર સાથે બેઠેલો, માંડ માંડ એક રોટલો એની દીકરીના હાથમાં હતો અને એક રાની બિલાડો આવીને રોટલો ઝૂંટવી ગયો અને દીકરી બોલી, બાપુ મારો રોટલો એ લઈ ગયો. અને રાણા પ્રતાપ ધ્રુજી ગયો. એણે નક્કી કરી દીધું કે હવે નહીં લડી શકાય, હવે શરણે જવું પડે. અને એ જ વખતે ઉધા નામની વ્યક્તિને યાદ આવ્યું કે એક વ્યક્તિ એવી છે કે એને ઊભા કરી શકે. અને ભામાશાહ પાસે જઈને કહ્યું કે રાણા પ્રતાપ અકબરના શરણે જવાનું વિચારે અને આપણી પાસે આટલું ધન. ભામાશાહ ઊભા થઈ ગયા અને પોતાનું બધું ધન તૈયાર કરી રાણા પ્રતાપને ચરણે આવીને કહ્યું, મેવાડનો ત્યાગ ન હોય રાણા, કહો જોઈએ કેટલા રૂપિયા જોઈએ? 7 વર્ષ સુધી તમે યુદ્ધ કરી શકો, કોઠારને ભરી શકો, એટલા પૈસા આપ્યા. એટલે આજ સમાજમાં જે લોકો સમાજને માટે દાન આપે એને લોકો ભામાશાહની ઉપમા આપે. અને એટલે ક્યારેક આપણા ઘર બહાર ભિખારી જોઈએ ને ત્યારે એ ભિખારી એવું ના કહેવું. કેમ? ભિખારી ભીખ ન માંગે, શીખ આપે ઘરે ઘરે, ન દીધાના ફળ આવા, માટે આપો અરે અરે. તમે આપો, હું હો કે તમે હો, તમારે આપો. આ બીજો દૃષ્ટિને બદલે. જામનગર ઇન્ટરસિટીમાં એકવાર સુરતથી હું અમદાવાદ જતો હતો અને નડિયાદ સ્ટેશને આવ્યું ને એટલે એક વ્યક્તિ અધેડ વયની અને એની સાથે 2 બાળકો ટ્રેનમાં ચડ્યા. જેવા બાળકો ચડ્યા ને એટલે બાળકોએ, છોકરો થોડો તોફાની હતો, એણે એનું તોફાન શરૂ કરી દીધું. એના પપ્પા સૂનમૂન થઈને બેસી રહેલા. છોકરાઓ, એક જણ છાપું વાંચતો હતો, તેનું છાપું ખેંચી લીધું. દીકરી બહુ બોલી નહીં, પણ થોડી વાર એને એક માણસ પાણી પીતો હતો. એને કહું, મને પાણી આપણે કરીને બોટલ છૂટવા પ્રયત્ન કર્યો. પેલા વ્યક્તિ પર પાણી પણ થોડું ઢોળાયું. અકળામણ થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ અને વળી પાછો ત્યાંથી કૂદીને એક માણસ બારીએ બેઠો હતો. ત્યાં છોકરો બહાર જોવા માંડ્યો. મારાથી રહેવાયું નહીં એટલે મેં એટલું જ કહ્યું, દોસ્ત તમે શાંત બેઠા છો, આ તમારો છોકરો છે, આજુબાજુ બધાને હેરાન કરે છે, તમે જરાક તો એને કંઈક કહો. એને એટલું ન કહી શકો કે શાંતિથી બેસે. એણે ઊંચું જોઈને મને કહ્યું, તમારી વાત સાચી છે, મારે આમ કરવું જોઈએ, પણ મારી મુશ્કેલી છે. શું છે? તો કે હું હમણાં સાબરમતી જવાનો છું. પોખરાજ હોસ્પિટલમાં એની માને દાખલ કરી છે અને મા છેલ્લા શ્વાસ લઈ રહી છે. પણ એમને મેં એવું કીધું છે કે ચાલો તમારી મમ્મી તમને રહેવા તમારી જોડે ત્યાં બોલાવે છે. એટલે બાળકો બહુ ખુશખુશાલ આનંદમાં છે અને હું પણ 2 મિનિટ ચૂપ થઈ ગયો. કોઈની પરિસ્થિતિ જોઈને તમે અટકળ અનુમાન એવું ન લગાવો કે આ માણસ કેમ આવો છે, કારણ કે આપણે એના જીવનના અંતરંગમાં ડોક્યું જ નથી કરતા. એ કરીએ તો આપણને ખબર પડે કે માં મરવાની ઘડીએ છે. બાળકોની એ મૃત્યુને સમજવાની ઉંમર નથી. એમને તો એક આનંદ છે કે પપ્પા ચાલો ઘણા દિવસ પછી મમ્મીને મળવા લઈ જાય છે. ગોળ વિના મોળો કંસાર.
માત વિના સૂનો સંસાર, ઘડો ફૂટે રજળે ઠીકરી, મા વિનાની એકલી દીકરી. તમારામાંથી ઘણા બધાએ આ પરિસ્થિતિનો અનુભવ કર્યો છે. એટલે ક્યારે વિચાર પરિસ્થિતિ જોઈને નકશો બદલાઈ જાય, સમજવાનું. ગાંધીજીના ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. એકવાર કાવીઠા ગામે ગયેલા. કેટલાક છોકરાઓ જોડે સત્સંગ કરતા હતા. ત્યારે શ્રીમદ રાજચંદ્રે પૂછ્યું કે બોલો, તમારા એક હાથમાં છાશનો લોટો હોય અને બીજા હાથમાં ઘીનો લોટો હોય તો તમે કયો લોટો સાચવશો? બોલો, કયો લોટો સાચવ્યો? ઘીનો જ લોટો સાચવ્યો. એટલે છોકરાએ પણ કહ્યું કે આ તો બહુ સહેલો જવાબ છે, ઘીનો લોટો સાચવ્યો. પણ રાજચંદ્રે કહ્યું કે છાશ અને ઘી એક જ વસ્તુ દૂધમાંથી બને છે, તો એ તમે એમ કહો છો કે ઘીનો લોટો જ સાચવવાનો, છાશ નહીં, કેમ? તો કે છાશ ઢોળાઈ જાય તો કોક ભરી આવે, ગામડા ભરી આવે, પણ ઘી ઢોળાઈ જાય તો કોણ ભરી આવે? ઘી મોંઘું છે. બસ આ ન્યાયને વિચારો ને તો આપણે બધા અત્યાર સુધી જે જીવ્યા ને એમાં આપણા ભૌતિક સુખો બધા છાસ જેવા છે. પણ હવે ઈશ્વરને ભજવાના, અંતરથી ભજવાના, પ્રાર્થના કરવાની, પૂજા સેવા અર્ચના કરવાની. મારા પરિવારનું જ સારું થાવ એવું નહીં, સમસ્ત મારો પરિવાર, સમસ્ત સૃષ્ટિજન, એમાં બધાનું સારું થાવ, આવો વિચાર આપણે કેળવવાનો. આપણાથી થાય તો માળા કરવાની, પણ માળા કરીએ ને ત્યારે ચિત્ત માળામાં પરોવાનું. હું એકલા બહેનોની વાત નથી કરતો, આ બધા પુરુષો બેઠા છે અને 500ની નોટનું બંડલ ગણવા આપ્યું હોય ને, એક ભૂલ ના પડે, ચટ 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 ગણી કાઢે અને ચિત્ત બરાબર એમાં ચોંટેલું રહે. પણ જો એમને માળા ગણવા આપો ને તો 108 મણકા પૂરા ન થઈ શકે અને ચિત્ત આજુબાજુ ફરી જાય. બરોબર છે? પૈસો ને પરમાત્મા, આપણે કોને પસંદ કરીએ? પૈસા, પરમાત્માને પછી. હું એ જ પસંદ કરું ને કે આપણે બી વિચારીએ કે ભાઈ પૈસો જરૂરી છે. જુઓ, જરૂરી છે પણ સર્વસ્વ નથી. ભૌતિક સુખો જરૂરી છે. તમે બધા રહો છો એ ઘરમાં તમારો રૂમ જોઈએ, એટેચડ આ ઉંમરે આપણી પાસે બાથરૂમ, સંડાસ બાથરૂમ જોઈએ, નાહવા માટે આપણી પાસે સારું ડોલ, ટબ, આપણા બધી સુવિધા જોઈએ, જમવા બેસવા માટે ડાઇનિંગ ટેબલ હોય તો ઠીક છે, બાકી આપણે પલાઠીવાળી જો ખાઈ શકતા હોઈએ તો આપણે ત્યાં બેસી શકીએ. પણ આ બધું જોઈએ, પણ જોઈએ જ તો દુઃખી થવાની શરૂઆત થાય. હતું પણ હવે કદાચ નથી મળતું તો એને સ્વીકારે, કારણ કે હવે રાજપાટ આપણે આપણા હાથમાંથી કોઈકને સોંપવાના છે. ના સોંપ્યા હોય ને તો ધીમે ધીમે સોંપવા માંડજો. પણ મારા પિતાજી એવું કહે છે કે તમારું રાખીને. આજ સુધી મારા પિતાજી 90 વર્ષના થયા ને, પણ મારું ઈશ્વરપુરીનું મકાન છે ને એમના નામે રાખ્યું છે. તો એકવાર મેં પૂછ્યું કે બાપુજી, પાછળથી બહુ મગજમારી થાય એના કરતાં તમે મકાન મારા નામે કરો તો કે હું તારા પર ભરોસો કરી શકું પણ તારી જવાની ને તારી બુદ્ધિ પર નહીં. તું મારો છોકરો ખરો, તારી બહુ ખરી, પણ હું ભરોસો તો ના મૂકું. પછી મેં ધીમે રહીને પૂછ્યું, બાપુજી કોઈ વાર મારી પત્ની જોડે કંઈક બોલવાનું થાય, આ એમનો આપેલો મુદ્દો છે, કહી દઉં છું. તો
તો હું મારી પત્ની જોડે બોલતો હોઉં ને તો એ મારા પિતાજી હંમેશા પક્ષ મારી પત્નીનો જ લે. તારો વાંક છે એમ કે તું રહેવા દે, આ બરાબર નથી. તો એકલા બેઠેલા મેં એકવાર પૂછ્યું કે ખરેખર તમે જુઓ છો બાપુજી કે વાંક એનો છે? હું કહું છું તોય તમે મને કહો છો. આ એને નથી કહેતી, તમે નથી કહેતા કે જો તું મારું લોહી છે, હું તને ગમે તે હું બોલીશ, તું ભૂલી જશે, તું મનમાં યાદ નહીં રાખે. પણ એ બીજા ઘેરથી આવે છે, એ બીજા કોકની દીકરી છે. હું એને કંઈ બોલીશ કે તારી બા બોલીશ તો એ કાયમ યાદ રાખશે. એટલે એવું કહેવાય તલવારના ઘા રૂજાય છે, વાણીના ઘા રૂજાતા નથી. અને તમારી મારી ઉંમર થવા માંડી છે. શક્ય એટલું તો ચૂપ જ રહેવું, શક્ય એટલું. જ્યાં આપણી જરૂર જ નથી એ ફોટો ફ્રેમમાં ઘૂસવા પ્રયત્ન કરવો જ નહીં. અને એક વસ્તુ તો હું શીખ્યો છું કે આપણા સંતાનોમાં પતિ પત્ની એના બાળકના ભણતર માટે મીડિયમ માટે ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ માટે કંઈ પણ કરતા હોય તો આપણે બધું જ જાણીએ છીએ, પણ આપણને પૂછે નહીં ને ત્યાં સુધી કોઈ સલાહ આપવાની જરૂર. બહુ અઘરું કામ છે, કારણ કે એ લોકો આપણને સટ દઈને એવું કહી શકે તમને આમાં સમજ નહીં પડે. હવે આપણને એટલી બધી તમને બધાને તો મારા કરતાં સમજ પડી છે, પણ આપણે ઉપર દલીલ કરવા જઈએ તો ગળપણ બગડે. ગળપણને જો ગળપણ જેવું બનાવવું હોય તો મારે તમારે આંખ ખુલ્લી રાખવાની, કાન ખુલ્લા રાખવાના, જરૂરી જેટલું સાંભળવાનું. એકાદ બેરો થઈ ગયો હોય તો ભગવાનનો પાડ માનવાનો. કોઈ બેરા કહેશે પણ બીજી મગજમારી નહીં, કોઈ સંતાપ નહીં. જીભને કંટ્રોલમાં રાખવાની, બોલવામાં, ખાવામાં. કારણ કે કંટ્રોલ રાખવો પડે. આપણે ખાવાનું પણ સ્વાદ પૂરતું, ભાવે એટલું, માપનું, શરીરમાં પચે એટલું, ભાવે એટલું. આ મુદ્દો હતો. એના પછીનો જે મારા પિતાજીએ ખાસ કહેલો, સંપત્તિ હોય તો વિલ બને, પણ સંસ્કાર હોય તો ગુડવિલ બને. અને વસિયત ત્યારે જ બનાવવું પડે કે એક સીધો વારસદાર ન હોય અને ક્યાં તો વારસદાર સીધો ન હોય. આ બે હોય તો જ કરવું પડે. અને તમારે કરવું જીવનના અંતકાળ સુધીમાં એટલું તો રાખવું કે આપણા બેમાંથી કોઈ એક ન હોય તો માએ કે પિતાએ એના દીકરા સામે હાથ લાંબો કરવો પડે. કારણ કે આપણે પૈસા માંગીને એમ કે શેના પપ્પા જોઈએ તમારે 5,000 રૂપિયા, તો એનો જવાબ આપવાનો જે છે ને એ બહુ કઠિન છે. કે આપણું ભેગું કરેલું બધું આપી દીધું તોય આપણને એવું પૂછે છે કે શેના, એવું શું કરવા? આપણી કોથળી સલામત રાખો, આપણી જોડે રાખો. આપણે મારા પિતાએ કહ્યું એમ, ભાઈ જે દિવસે મારી આંખ વીંચાઈ જાય એટલે તું તારે મરણનો દાખલો લઈને જજે ને, બેંકમાં બધું જે કંઈ છે તે કે મકાન એનું કામ થઈ જશે. બોલો મિયા. હવે જરા થોડા હળવા થાય. એક દુકાનમાં ફાર્માસિસ્ટની હું ગયેલો અને બાજુમાં એક જણ ઊભો રહેલો. ઈશ્વરભાઈ રેકોર્ડ કરો છો? પેલો ફાર્માસિસ્ટને પેલો શું કે ખબર? યાર તમે કેવું મંજન આપી દીધું? એમ કે મને દંત મંજન. તો કે કેમ, શું થયું? અરે કે એક જ વાર મેં દંત મંજન ઘસ્યું અને બધા દાંત તૂટી ગયા. તો પેલો કે એમાં મારો કોઈ વાંક નથી. એમ કે અરે કે શું વાંક નથી? તમારો જ વાંક છે. કે મારો વાંક કેવી રીતે કહો છો? તો કે અમારો વાંક કોઈ નથી. જો મંજનની ડબ્બી પર અમે સ્પષ્ટ લખ્યું છે એક જ વાર દંત મંજન વાપરો, બધા દાંત સાફ થઈ જશે.
ચોખ્ખા નથી લાગ્યું. આ હૃદય આપણું કેવું છે ખબર? એક એવો બગીચો છે, એમાં ભૂલા પડી જવાની કોઈ સંભાવના નથી, પણ બુદ્ધિ એક એવું જંગલ છે કે એમાં સલામત રહેવા દરેક જણ શોધે છે. અને આજકાલ જેટલી પ્રોડક્ટો બજારમાં વેચાય છે તેમાં મોટાભાગના કેમિક્સ આવા જ. એની અંદર જૂની પેઢી આપણી ફસાતી નથી. તમે કોઈ પણ જગ્યાએ મેળામાં જાઓ, કોઈ મોટા સ્ટોરમાં જાઓ, મુન્નર હાટમાં જાઓ અને એવું લખે કે 1 પર 1 ફ્રી, તો તમે લલચાઈ નહીં જાઓ. કારણ કે તમે બધાએ જે વાળ ધોળા કર્યા છે ને, હું કાળા કરવાનો હતો પણ મારી દીકરીએ ના પાડી. આપણે જરૂર નથી, જે છીએ તે બરાબર છે. તો જે તમને ખબર પડે છે કે તમે પતિને બી કહો કે આ સાડી એ પર, અલે ભાઈ એ આપણને 500 કહે છે પણ આ 200ની કિંમત તો એ માલ નથી, એ ભાઈ હરકું જ છે. પણ માનવ સ્વભાવ છે, એક સાડી જોડે એક બ્લાઉઝ પીસ ફ્રી, એટલે પહેલાં તમે લલચાઓ. હવે તમે જેવા એન્ટર કરો તો શું કે ખબર? તમે જો આ એક સાડીની બ્લાઉઝ પીસ લો ને, તો એની સાથે પેલો બંગડીનો સેટ ખાલી 50 રૂપિયા બીજા આપો ને, એટલે ફ્રીમાં મળે. સમજી ગયા ને તમે? ખાલી 50 જ રૂપિયા આપવાના. તમે કહો લઈ લો ને, શું વાંધો છે? એ ખાલી કરીને છેલ્લે 400-500 રૂપિયા સુધી આપણને ખેંચાવે. તો આ યાદ રાખવાનું કે આપણે હંમેશા બીજાને છેતરવા ટ્રાય નહીં કરવાનું. ભાઈ જે છે તે આ છે. ઘણા મેં જોયા છે, તમે ઉંમર લાયક છો, તમારો દીકરો તમને પૈસા આપે, 100ની નોટ આપે, 200ની નોટ તમારી પાસે હોય, કોઈ વાર 500ની હોય. તમે બધા જાણો છો કે 500ની નોટ પર પેનથી લખેલું હોય તો નોટ કોઈ લેતું નથી. મારી પાસે એકવાર એક નોટ મને એક જણાએ આપી, મને ખબર ન રહી, તો મારા એક મિત્રે મને એમ કીધું, કેમ કે પેટ્રોલ પંપમાં લાઈન હોય ને તો ઉપર રહેવાનું ચલાવી દેવાનું. એણે મને કીધું, મેં કીધું એમ ચાલી જાય કે એ તો લઈ લે કે ચાલી જાય. મેં કીધું એને કેટલો પગાર મળે આખો દાડો ઊભો રહેતો? તો કે 1000 રૂપિયા જેવું મળતું હોય. તો મેં કીધું એ નોટ એનો સેટ જુએ અને એ પગારમાંથી કાપી લે તો એના નિશાસા મારે ક્યાં લેવાના? કે તમે બહુ વિચારો. મેં કીધું એ વિચારવા તો મારા બાપાએ મને ભણાયો છે, નહીં તો ભણાવતો શું કરવા? આવા વિચાર ના કરવા. ટેપવાળી નોટ વળગાડી દેવી, આવું લખેલું નહીં. જો દીકરા તને જે આપવું તે આ છે. 10ની નોટો થોડી ઘસાયેલી હોય અને આપણે પેલા પાણીની બોટલ લેવાની તો એને બતાવવી પડે, જો દીકરા આ છે, ચાલતી હોય તો તું ચલાવ, નહીં તો નહીં. ખુદા અને આદમી વચ્ચે તફાવત બહુ છે થોડો. બનાવ્યું જગત એકે ને બીજો બગાડે છે. એક જણે જગત બનાવ્યું અને આપણે બગાડીએ છીએ. આવું ન કરો. કોઈને બાથરૂમ જવું હોય તો વચ્ચે ઉઠી શકે, કોઈ ચિંતા નહીં, ઘરનો કાર્યક્રમ છે. એક હોટલમાં 2 દોસ્તારો મિત્રો ફાફડા મંગાવ્યા, ચટણી મંગાવી, થોડું કચુંબર લીધું, ખાધું. જેમ આપણે હાઈવે પર જઈએ અને થોડે દૂર ગાડી ઊભી રાખેલી, બોટલ પાણીની અંદર રહી ગઈ. એટલે પેલા એક મિત્રે બીજાને કહ્યું, પાણી કે મોટરમાં ભૂલી ગયા ને અહીંયા પાણી દેખાતું નથી, આ હાથ ફાફડા ચટણી ખાધા બગડ્યા છે, કરવું શું? અને દોસ્તારે શું કીધું ખબર? આ બાજુમાં બેઠો છે એની ખમીસે લૂછી કાઢ. બાજુમાં જ બેઠો છે ને, ખમીસે લૂછી કાઢ. પણ પેલો કહે કે ખમીસે લૂછી તો કાઢું, પણ એને ખબર પડે તો કે તને ખબર પડી.
આપણે બધે અહીંયા કેવું છે ખબર? ચતુરાઈની માંગ નથી, તમે ચતુરો એની ડિમાન્ડ નથી, તમે ચાલાક કેવા છો તેની બહુ ડિમાન્ડ છે. કોઈની ભોળા બનવાની તૈયારી નથી, બીજાને ભોટ બનાવવાની હરીફાઈ છે. નુકસાન વેઠી લઈને સંબંધ સાચવવાની ગણતરી નથી, પણ નુકસાનીમાં ઉતારી દો પણ આપણો હિસાબ થઈ જાય એવી મનોવૃત્તિ છે. તમારા બાળકોને શીખવાડો, આવી મનોવૃત્તિ છોડી દો. આ ના ચાલે, આ મનોવૃત્તિ ખોટી. ઘણા તો છે ને, મેં નવરાત્રિમાં અને કોઈ અમુક પ્રસંગોમાં જોયું છે, ખરાબ નથી, સોસાયટીમાં આવે, સોસાયટીમાં આપણો પાટીદાર નિયમ, એટલે હું એક જ્ઞાતિની વાત જ નથી કરતો, મારી સોસાયટીનો માણસ આવે અધર કાસ્ટ, બીજી જ્ઞાતિનો છે, આવે શું કરે ખબર? ગજવામાં પ્લાસ્ટિકની કોથળી લઈને આવે, પ્લાસ્ટિક, ઉંમરલાયક માણસ. હવે પ્લાસ્ટિકની કોથળીઓ એટલે પેન્ટ તો પકડે નહીં, એનું જૂનો લહેંગો કે પેન્ટ. પણ આરતીનો જે પ્રસાદ વેચે એમાં જો પેંડા હોય ને કે લાડુ હોય, એટલે એક વાર લઈ લે, બીજી વાર લઈ લે. એટલે પેલા કિશોરભાઈ કરીને જે વેચનાર છે એને મને કહ્યું, સુધીરભાઈ આ પેંડા લઈ જાય છે, આ કોઈ વાર લાડુ મૂકી દે છે, આ બધાના દેખતા બધી ના બોલે. મને કે કેમ? આ ગયા જન્મનું બાકી ચૂકવી રહેલો છે, એને લેવા દો, એને પૂરું કરવા દો. પણ બધાની વચમાં ઉગાડો પાડીને શું કામ છે? આપણને રસ શેમાં છે? કોઈને ઉગાડવામાં કે કોઈને ઉઘાડો પાડવામાં? જો ઉગાડવામાં રસ હોય તો મજા છે, પણ ઉઘાડો શું કરવા પાડવા? અલ્યા ભાઈ ખાઈ જા તો પૂરું કરવાનું. એટલે એક સરસ પંક્તિ છે, લાભ વિનાની મહેનત થઈ છે. લાભ વિનાની મહેનત થઈ છે. સાંભળજો બધા, એ જાણીને હેરત થઈ છે. ચંદ્ર પર ગયા તો એ પથરા જ મળ્યા, દાનત તેવી બરકત થઈ છે. ચંદ્ર પર કઈ સોના ચાંદી થોડા હોય, અને પહોંચી ગયા, શું લીધું? હું તો એવું માનું, મંગળ પર જીવન છે કે નહીં એની પંચાયત છોડી દો, પણ આપણા જીવનમાં મંગળ શું છે એનો વિચાર કરવાનો ચાલુ કરી દો. કૃષ્ણ મને ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે આવું વિચારવાનું છોડી દો, પણ મારી દુર્યોધન વૃત્તિ ક્યારે ટળે, ક્યારે ટળે, ક્યારે ટળે એમ વિચારવાનું શરૂ કરી દો, એટલે કૃષ્ણ 100% મળે. વૃત્તિ દુર્યોધનની છોડી દેવી પડે. હું એકલાની તમારી વાત નથી કરતો, જે કંઈ બોલું છું એ શીખવા પ્રયત્ન કરું જ છું, અને એટલે જ તમને બધા વડીલોને આદર ભાવ અને માનથી કહું છું કે મને જે શાલ આપીને એ ઓઢાડવાની લાયકાત હજુ મેં પ્રાપ્ત કરી નથી, એટલે મેં શાલ ઓઢી નથી. એ લાયકાત માટે તો બહુ વર્ષો કાઢવા પડે. મારા પિતાની માફક 90 વર્ષ. આજે હું બોલું છું એ નારાયણભાઈને હિસાબે બોલું છું. થોડું લોકો સુધીર પટેલને ઓળખે છે, નારાયણભાઈને ઓળખે છે, જેનામાં નારાયણ છે, એના હિસાબે મારી ગાડી ચાલે છે. હું તો ચાલતી ગાડીમાં બેઠો છું, મારે કશું કરવાનું નથી. એકવાર મારા મા બાપને માટે તાળીઓ. એક દીકરો એના પિતા એને એવું કીધું, બેટા, ઘરમાં બેઠા હોય ને જેમ, બેટા મને એક વાતનું દુઃખ છે. દીકરાને એટલો દીકરો અને પિતા બેઠા હતા ડ્રોઈંગ રૂમમાં. બેટા મને એક વાતનું દુઃખ છે. કે શું દુઃખ છે પપ્પા? તો કે જીવનમાં તે એવું એક પણ કામ નથી કર્યું કે હું માથું ઊંચું રાખી શકું.
દીકરો 2 મિનિટ ચૂપ થઈ ગયો. હવે પપ્પા તમે ભૂલો છો. તો કે કેમ? મેં એક વાર તો એવું કામ કર્યું જ છે. તો કે શું? એકવાર તમે માથા નીચે તકિયો રાખ્યા વિના ઊંઘી ગયેલા ને, એ મેં તમારા માથા નીચે તકિયો મૂકી દઈ તમારું માથું ઊંચું કરી દીધું. દીકરાએ હસતા હસતા જવાબ આપ્યો. તમે ટેનિસ બોલ જોયો છે? બધાએ જોયો છે ટેનિસ બોલ. તમે જોરથી દિવાલ તરફ ફેંકો, તરત જ પાછો આવે. નવી પેઢીને આપણી વચ્ચે ટેનિસ બોલ જેવો છે. તમે જો કંઈ કયું સમજ્યા વિના અથવા બોળપણથી અથવા લાગણીથી, તો તરત એનો જવાબ તો લોજિકલ જ આવે, તાર્કિક, સાચો હોય. એટલે એનો શું કે એક સમય એવો હતો કે વડીલો વાત કરતા ને તો એમની વાત આપણને કરે એ સિઝન બોલ જેવી બનતી. ક્રિકેટરો રમે તેવું ઠોકાય ખરું, જલ્દી પાછું ના. એટલે મારે તમને કહેવું કે સચવાઈના જો સ્વમાન તો જિંદગી નથી. સચવાઈના જો સ્વમાન તો જિંદગી નથી. અને ના છે નહીં ભગવાન તો બંદગી નથી. આપણે ભગવાનની પ્રાર્થના એવી કરીએ કે ઈશ્વરને પણ એમ થાય કે ના, હવે આ વ્યક્તિને તો આપણે સદગતિએ, સદમાર્ગે, સારી રીતે વૈકુંઠ ધામ, અક્ષરધામ, ગોલોકવાસમાં લઈ જવું પડે. ટ્રેન જતી હતી અને એક પેસેન્જર ઊભો થઈ ગયો. નવીનભાઈ ટીસી આવ્યો. શું સમજો તમારા મનમાં? કેમ ભાઈ, શું થયું તને? અરે શું થયું? હું મુંબઈથી ટ્રેનમાં બેસતી વખતે મેં તમને એવું કહ્યું હતું કે સુરત આવે ને એટલે મને ઉઠાડી દેજો, જગાડી દેજો, મારે સુરત ઉતરવાનું છે. તમે મને જગાડ્યો નહીં. આ છેક અમદાવાદ આવી ગયું. હવે મારે સુરત જવાનું ક્યારે? ટીસી આટલી યાત્રી આટલી વાત કરતા કરતા ગરમ થઈ ગયો અને સાચે જ અમદાવાદ આવી ગયેલું. 1 મિનિટ ને ટીસી શું બોલ્યો ખબર? વિચાર તો મને એ આવે છે કે તમે જો મારા પર આટલા બધા ગરમ થઈ ગયા છો તો જેને મેં સુરત ઉતારી દીધો એ કેટલો ગરમ થતો હશે. આ સંસાર આવો છે. ધાર્યું લગભગ થાય નહીં અને ન ધાર્યું થાય. આપણે તો બોલીએ કે ધાર્યું ધણીનું થાય. જો કે આના અર્થ સાચા છે, મોટાભાગની બહેનોને ખબર છે, જીવનનો અનુભવ છે. એક ધાર્યું ધણીનું થાય ઉપરવાળા, એક ધાર્યું ધણીનું થાય. પછી ક્યારે તમારું થાય ખબર? ધણીના સ્પેર પાર્ટ ઢીલા પડે ત્યારે. ત્યાં સુધી બધો પાવર કર્યો હોય, ઇન્વર્ટર બરાબર ચાલતું હોય, પગ ચાલતા હોય, પેટમાં કોઈ તકલીફ ના હોય, ખાધેલું પચતું હોય, ચલાતું હોય, હાથ દૂચતા ના હોય. પણ એક દિવસ એવો આવે અને ડૉક્ટરની પાસે કે હવે આપણે જવું પડશે. ડૉક્ટર પાસે જઈએ. ડૉક્ટર કે હવે એન્જિયોગ્રાફી કરાવવી પડશે. ત્યાંથી ધણીના મોતિયા મરી જાય. કારણ કે એન્જિયોગ્રાફીની વાત આવે ને એટલે માણસને આ બધું મૂકીને જતા રહેવું પડે એનો બહુ વિચાર પહેલો આવે. એમ એન્જિયોગ્રાફી કરાવે અને જો ડૉક્ટર એવું કહે 3 નળીઓ બ્લોક છે, હવે બાયપાસ કરાવવું પડશે. અને ડૉક્ટર એવા ઠાવકા થઈને કહે છે, તમને ખબર છે અડધા ઢીલા તમે હું હોઈએ અને ઢીલા કરી દે. બહુ ઓછા ડૉક્ટર એમ કે ચિંતા ન કરો, સાજા થઈ જશું. ઓપરેશન તો કરાવું. હવે થાય શું?
તમે આ બધી વાત નક્કી કરો. બોલો ક્યારે કરાવવું છે? ડૉક્ટર તો તૈયાર જ હોય ને, ડૉક્ટર તો તૈયાર જ હોય. સાહેબ જરા મારા છોકરાઓને જરા પૂછી લઉં, વિચારું, પછી ધણીનો અવાજ બદલાઈ જાય. હવે વિચારવાનું મકાન કોના નામે કરવાનું, ડિપોઝિટો એમાં કોના નામ એડ કરવાના, પત્ની હોય આજ સુધી બબડ્યા હોય એટલે તને કંઈ એમ જ પડે નહીં, એને બધું કે તને તું સમજી લે અને આપણે સમજાવીએ. આ જીવનમાં પરસ્પરસ જરૂરી છે. લગ્ન થયા ને ત્યારે એવું બધું ગાતા ઘણા, લાડો લાડી જમે રે કંસાર, સંસાર કેવો કંસાર કેવો ગળ્યો લાગે. એ પરણે એને ખબર પડે કેટલો ગળ્યો લાગે. પરણાવીને શું ખબર પડે ગળ્યો લાગે કે ખાટો લાગે કડવો લાગે, પણ લાગ્યો આપણને લાગ્યો ને આપણા છોકરાઓને લાગ્યો અને એમને ખબર પડે છે કે હવે કાજુ કતરી કેવી લાગે કે સોન પાપડી કેવી લાગે, ખબર પડે. એટલે આ જીવન છે. તો સાગરમાં અમુક વાત ખારી નથી, સાગર આખો જ ખારો છે. એ સાગર પર આપણે જિંદગીની સ્ટીમર ચલાવવાની છે અને એ સ્ટીમરમાં તમે ગમે એવા દરિયા કિનારે ફરવા જાઓ, બોલો પાણી સાગરનું પીવાય ખરું? એ તો ને આપણે નદીનું જ પીવું પડે, ઘરેથી લઈ જવું પડે. એટલે એક વાત યાદ રાખવાની, હું નાનો તો મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, જેનું મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો. બોલો મિયા. પાછળ સુધી મારો અવાજ આવે છે? બસ. દીકરીએ ફોન કર્યો મમ્મીને, હું એક મિનિટ પાણી પી લઉં છે. દીકરીએ ફોન કર્યો, મમ્મી, ઓ મમ્મી, શું છે બેટા? આજે તો હું ઘેર આવી જ જાઉં છું, પણ શું કામ છે? એકદમ અચાનક બપોરના ટાઈમે તારે ઘેર આવવાનું? છોકરાને નિશાળ મૂકવાને જ જવાનું? તારે કામ નથી? બધી વાત તું જવા દે. હવે તારા જમાઈ છે ને મારાથી સહન થાય એમ નથી. તારા જમાઈ મારાથી સહન થાય એમ નથી. શું થયું? અરે કે પહેલાં તો ખાલી બોલતા ઝઘડતા, જરા ઊંચા અવાજે વાત કરતા, આજ તો એમણે મને લાફો મારી દીધો. કે કેમ બેટા લાફો મારી દીધો? એમાં થયું એવું ને કે આજે બાજુવાળી ઓળખે ને તું પેલી એમ કે રમીલાબેનની દીકરી, એની જોડે મારે જરા બ્યુટી પાર્લર જવું હતું, તો મેં એમને એમ જ કીધું કે ગઈકાલે છે ને આપણા ઘરમાં જે ગાયની રોટલી કાઢેલી છે એ ખાઈ લો અને થોડો છુંદો લઈ લેજો. હું જરા બપોરે મારું કામ પતાવીને આવું. એમાં તો ગરમ થઈ ગયા કે ગાયની રોટલી બને. તમે કીધું તમે ગાય જેવા જ છો ને, એમાં તો તપી ગયા. તો કે હું ઘેર આવું છું, હવે મને એમ કે લાભો મારો સહન નહીં થાય. તો માં શું કે ખબર? જો તું બેટા ઘેર આવી જશે ને તો સુખી થઈ જશે. એક કામ કરતું રહેવા દે, હું જ તારા ઘેર આવું છું. એને સુખી કરવાની નહીં, સીધો કરવાની જરૂર છે. હવે સાંભળજો. તો મમ્મી તું કેટલા ટાઈમમાં આવે છે? તો કે મને વાર તો લાગશે. તો કેમ? તો કે હું સુશીલાબેન જોડે ફેશિયલ કરાવવા આવી છું. તો કે મમ્મી પપ્પાનું ટિફિનનું શું? તો કે એમને કહી દીધું છે કારખાનાની બાજુમાં જે વડાપાઉંની લારી છે ને ત્યાં તમે આજે ખાઈ લેજો. બધે જ આ દશા છે. આજ તમે આવ્યા છો ને ખાવા, જમવા, મળવા, મને સાંભળવા, તો મેં મારી બાને એટલું કહેલું કે બા સાચું કહું, અમારા જેવા ને તમારા જેવા, હું મારા મા બાપને ગમતમાં કહું કે ડોહા ડગરા ને આવા સિટીઝનમાં જો સારું ખાવા મળે ને ત્યારે બહુ ખુશ હોય.
પપ્પા ચિંતા ના કરતા, તમે તાર શાંતિથી આવજો. મમ્મી તમે તાર ચિંતા ના કરતા, શાંતિથી આવજો. કેમ? એમને ખબર હોય ચાલો આપણે એક હોટલમાં ખાવા તો જઈએ, અમને જવા દો. અને ખોટું નથી, જવા દો, જ્યાં જતા હોય ખાવા દો, જેને જે જગ્યાએ ખાવું હોય ખાય. હા, પણ જો જે સંતાનો તમને બહાર રવિવારે જતા પૂછે, મમ્મી તમને બોલો પાઉંભાજી ભાવશે, લાવીએ? હવે આપણે બહારનું થોડું ખાતા હોઈએ તો હા પાડવાની, નહીં તો એમ કહેવાનું ના તારી મમ્મી ખીચડી બનાવી દેશે, ખીચડી કઢી ખાઈ લેશું. તો આવું જિંદગી આ રસ્તો ના કરો. આ બેઠેલી બહેનોને મારા બહુ નમ્ર વિનંતી છે, તમારી દીકરીને સારું રમતા શીખવાડો, પરિસ્થિતિ પ્રમાણે સહન કરતા શીખવાડો. પરિસ્થિતિ જ્યારે વિકટ હોય ત્યારે એને જરા મૌન રહેતા શીખવાડો, તો બધા કેસ આપોઆપ સોલ્વ થાય. પણ એના ફોનમાં તમે જો થોડું નવું ઉમેરો તો બોલો તમે આગમાં શું કરો છો? ઘી નાખો, ઘી નાખો. એક જ વાત કહેવાય, જો બેટા તને પરણાઈ દીધી, તારું ઘર છે, તને ગમતો છોકરો હતો, તું આજે એમ કે છે તારો જમાઈ, ત્યારે તો તને ગમતો હતો, તમે નક્કી કર્યું છે, તમે બંને જીવો કરો, તું વડાપાઉં ખાય કે તારે જે કરવું એ કર, મારે તો તારા પપ્પાનું જોવાનું, મારા ઘરનું જોવાનું. એમ બોલે બબડે, મમ્મી તું તો બહુ સ્વાર્થી છે એમ કરીને મૂકી દે. પણ બોલો કાંદી કેસ સોલ્વ થાય. પણ પછી તમે જો એ વાત ઘરમાં વડીલને આપણા પતિને કરો તો એમાં લાંબુ થાય. એ લાંબુ શું કરવા કરવું? એના કરતાં જિંદગી જે રીતે આવડે એ રીતે જીવી લેવી. અને જો પડે તિરાડ તો થોડા એકલા ડુસકા ભરીને સીવી લેવી. રડવું કોની આગળ ખબર? આપણા પતિ આગળ. આપણા પતિએ તમારી આગળ અને એક પરમાત્મા આગળ. બાકીના આગળ રડવું જ નહીં. શું ફાયદો? ચાલો મને તમે આટલું સરસ સાંભળો તો શું મને દુઃખ નહીં હોય? છે જ. ઈશ્વર બહુ હોશિયાર છે, એણે લોકર બનાવેલા જ છે. હૃદયના 4 ખાના છે આપણા બધાના, પણ એમાંનું એક ખાનું તો એવું હોય ને કે દુખતી નસ દબાતી જ હોય. કોઈની પણ એવું ઘર ના હોય કે જેમાં બધું જ ફાટ સુખ હોય. ક્યાંક શરીરથી, ક્યાંક મનથી, ક્યાંક બુદ્ધિથી, ક્યાંક પૈસાથી થોડી ઘણી તકલીફો તો હોય. આવો પ્રસંગ હતો એક વાડીમાં. 2 યુવકો અપ ટુ ડેટ કપડાં પહેરેલા વાડીમાં ઘૂસી ગયા. વાડીમાં ઘૂસી ગયા. આ બુફે ડિનર હતું એટલે 2 જણાએ થાળી લીધી અને પોતાની રીતે ખાવા માંડ્યા. પણ વાડીમાં જેમાં બધામાં કોઈ તો મને ઓળખતું હોય ને, આ માણસો આ પ્રસંગને અનુરૂપવાળા કોઈ ઓળખીતા નથી. એટલે એક જણે પૂછ્યું, ઈશ્વરભાઈ કહેવાય કે ભાઈ તમે કોણ છો? એક જણ કે હું કન્યા પક્ષ છું. ઠીક છે, ગોઠવો બરાબર. હું કન્યા પક્ષે છું એમ? તો શું સામેવાળાને પૂછું તમે કોણ છો? કે હું એ મહેમાન જ છું ને, હું વર પક્ષે છું. તો ઠીક છે, તમે તમારા મોતથી જમો. આટલું કીધું ને, મોતથી જમો. એટલે પેલા એ બેને પૂછ્યું કેમ આવું કીધું તમે મોતથી જમો? આમ તો બીજું કંઈ નહીં, આ તો મારા દાદા ગુજરી ગયા એના ઉઠમણાનો જમણવાર છે. કૂતરા જેવું કૂતરું પણ તમે શેરીમાં જોજો, હાડ કરો ને તો બીજી વાર તમારી જોડે નહીં આવે. તો જ્યાં સન્માન જળવાયા જ નહીં ત્યાં ઊભા ના રહે. આપણે તો માણસ છીએ, માત્ર સ્વાર્થ સદાતો હોય, લાલચ હોય, કંઈ મળી જતું હોય. શું કરવું છે? બહુ મળ્યું, બહુ આપ્યું ભગવાને, અને જેટલું મળ્યું આપણા ભાગનું હતું એટલું આપ્યું. હું તો એટલું માનું છું
મને આ ઉંમરે એટલી ખબર પડી ગઈ, ચાલો આવો જન્મ બીજો તો મળવાનો જ નથી, તો એના કરતાં જલસાથી જીવી જ લો, બધાને મળી લો. મેં ઈશ્વરભાઈને કહેલું કે મને હવે હું આ કાર્યક્રમો કરું, પહેલાં ભણાવતો હતો ને પૈસા કમાતો હતો, થોડા ઘણા પૈસા મારા પિતાએ મને આપ્યા છે, પણ હવે હું આ કામ કરું છું તો એક વસ્તુ છે, શા માટે મિત્રતા ના કરવી? કે મને ક્યાંક કોઈક મળે રેલવે સ્ટેશને, એરપોર્ટ પર, જો કે હજુ હું કદી વિમાનમાં બેઠો જ નથી, મારો ચાન્સ લાગ્યો જ નથી, એટલે પણ એરપોર્ટ પર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હા પણ લઈ જજો, પણ પૈસા લેજો, નહીં તો કોઈ એમ કહે છે કે 26માં મફત નહોતા લઈ ગયા ને. આવું નહીં ચાલે. એટલે એક વાત કહું, આવ નહીં, આદર નહીં, નહીં નૈનોમાં ને એ ઘેર કદી ન જઈએ, ભલે કંચન વર્ષે. ઘણીવાર છે ને, આપણો દીકરો હોય એ ગાડીમાં મહેમાનને મૂકવા એના સાસરાને ત્યાં જતો હોય, અને એ વખતે સાસરા પક્ષમાંથી એને એવું કહેવામાં આવે, ચાલો 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 મુકેશ કુમાર તમે પણ જમવા બેસી જાઓ. તો જો મુકેશ કુમારમાં સમજણ હોય તો જમવા ના બેસે, હું મારા ઘેર બેસીશ, આજ મહેમાનો લાવ્યો છું, મહેમાનો જમવાનું. આ ટેવ આપણા બાળકોને, આપણી દીકરીને, આપણા સંતાનોને શીખવાડીએ. તમે યાદ કરો, જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કૃષ્ણ વિષ્ણુ માટે ગયા ને એ વિનંતી માટે, તો વિદુરની ભાજી ખાધેલી પણ દુર્યોધનના પકવાન એ સમજતા હતા. કોરોના કાળ પૂરો થયો, બહુ ગભરાયા, આને તો આ રોગે બહુ ગભરાયા, બહુ બીયા બધા. કાળ પૂરો થયો એટલે મારા પડોશમાં એક બેન છે, પિંકી બેન, ત્યાં પેલા દેવી પૂજકો, હવે એમને માટે દેવી પૂજક શબ્દ બોલવો પડે, ખોટું પડે નહીં. તે એક જણ ટોપલો લઈને આવ્યો, આપો બેન મને કઈ આપો, જૂનો પુરાણો વાસણ, હવે પેન્ટ શર્ટ આપો આપો કરતો. હવે બેન આવે, બેન કોક તો આપો. દેવી પૂજકની ભાષા કેવી હોય, અને હું આવું અવલોકન કરું છું. બેન કોક તો આપો, રસોઈ બસોઈ નહીં બનાવી? તો કે આજ તો ઉપવાસ છે. તો કે શેનો? તો કે રાંધણ છઠ નહીં? તો કે એનું બનાવેલું પડ્યું છે ને ઢેબરો ને એવું, તો થોડું તો આલો. એટલે આ બેને થોડા ઢેબરા બે ચાર આપ્યા. બેન કોઈક જૂનું વાહણ વાણ તો હશે જ ને, આ શેમાં મૂકીને ખાવાનું, હાલો ને. એટલે એને તો ઓરવાનું કાળું મેસ થઈ ગયેલું. બેન કોઈ દાડો વાહન ઉટકતો જ નહીં તમે? થોડો સારો પાવડર વાપરતો હો, અને તમારે આના પરથી તેવું લાગે છે કે તમારી બહુ ઘરનો બધી કોમ કરતી લાગતી નહીં. બહુ ઉપરથી ઝાપટથી જોઈ રહી, માને ખબર કે સાચું છે પણ બોલાય કેમ નહીં, એટલે માં બોલીની તું તાર ભાઈ લઈ લે ને લેવું એ. હવે કે બેન એક કામ કરો, કોઈ ભાઈનું જૂનું ખમીસ હોય તો, પેન્ટ હોય તો હાલો ના. એટલે ઊભા થયા બેન, ઘરમાંથી લઈ આવ્યા ખમીસ. પેલા એ ખમીસ હાથમાં લીધું, આમ પકડ્યું, ઓહો આ તો 3-4 જગ્યાએથી ફાટી ગયું છે બોન. હું આવું પહેરું તો અવાજ હવા આવે તો આમાં તો મને બહુ ટાઢ વાગે, પણ બીજું આલો ને. તો કે જે છે આ છે. હવે એણે પેન્ટ કાઢ્યું. હવે સાંભળજો આછી વાત, પેન્ટ આલ્યું એટલે આ તો દેવી પૂજક બોલવામાં પાછું પડે ને. જેવું પેન્ટ આલ્યું એટલે એને કીધું, બેન આ પેન્ટ તો છે પણ આમાં ચેન તો સજ નહીં કહેવાય. તે કે એ જો જઈ, તે કે એ તો પેલો કપડાનો પાકીટ બનાવતી હતી ને એમાં કાઢી લીધી છે. તો કે બોન આવું પેન્ટ નહીં ચાલે, મને લેગો આવ્યો. છેલ્લે લેગો કાઢ્યો. તો કે બેન અમે તો નાડું તો સજ નહીં. તો કે આ જે છે ને એ તારા દાદા જે બાપા મરી ગયા ને એનું જે છે આ છે. પેલો દેવ પૂજક એટલું જ બોલે કે બેન મને એવું લાગે છે કે સમયસર ગુજરી ગયા.
સમયસર ગુજરી ગયા. આ કરવા આપણે જન્મ લીધો છે. ગંધાતું તોરું આપવાનું, ફાટેલો કપડાં આપવાનો, ગમે તેવી વસ્તુ વળગાડવાની, અને આપણે બંગલો છે ફાટ અને આપણે નીચે પેલો માણસ છે એને અમુક પ્રકારની વાત કરીએ તો આપણી કેવી થાય. એટલે જે માણસ ઉદાર હોય ને એને કશું કહેવું ના પડે, પણ જે માણસ કંજૂસ હોય ને એને તો તમે ગમે એટલું કહો, એ ઉદાર થાય જ નહીં. એક વ્યક્તિએ તો એવું કહ્યું કે કંજૂસ તો ઘણા કેટલાક એવા હોય કે એને કબજિયાત પણ એને જ થાય, કંઈ શાંતિથી મળત્યાગે ના કરી શકે. ખોટું ના લગાડે. જીવન છે, શેના માટે કરકસર? ચંપલ ઘસાઈ ગઈ હોય, સોલ ઉખડવા આવ્યો હોય, શું કરવા? દીકરાને કહીએ, જો આપણે દીકરાની જરૂર હોય તો, નહીં તો આપણે પત્ની જોડે જઈએ કે ચાલ ચંપલ લઈ ગઈ, તારી મારી ચંપલ, પહેરવાના કપડાં, આ બધું આપણે આપણી રીતે નક્કી કરવાનું. કારણ કે જીવન છે, ઈશ્વરે આપણને જો આપ્યું છે તો યોગ્ય યથાશક્તિ યથામતિ આપણે વાપરવાનું. કોલેજમાં એક પ્રોફેસર ભણાવતા હતા. આચાર્ય બોલે, આવો કમી યાર, તમે દરરોજ ઘેરેથી આવો છો, મોડું શેનું થાય છે? તમે જોતા નથી કોલેજ 11:30 સ્ટાર્ટ થઈ જાય અને તમે રોજ 11:45 વાગે આવો. તમને સમયનું ભાન ખ્યાલ હોવો જોઈએ, સમયસર આવો. પણ કે સાહેબ મારી એક તકલીફ છે. કે શું? કે મેં લગ્ન નથી કર્યા, મારે કામ જાતે કરવું પડે છે. એમ પ્રોફેસર? એવી વાત છે. હવે જ્યાં ભણાવતો હતો ત્યાં બીજા બેન પ્રોફેસર હશે, એની આંખ મળી ગઈ, એને પ્રેમ થયો, એણે એની જોડે લગ્ન કરી લીધા. લગ્ન કર્યા પછી પણ પેલો માણસ મોડો આવતો હતો. એટલે પ્રિન્સિપાલે બોલાવ્યો, પહેલાં તો તમે એવું બહાનું બતાવતા હતા કે મેં લગ્ન નથી કર્યા, કામ જાતે કરવું પડે છે એટલે મોડું થાય છે, અને હવે તમે લગ્ન કરી લીધા તોય મોડું થાય છે, એવું કેમ? સાહેબ, પહેલાં એકલાનું કામ કરવું પડતું હતું, હવે બંનેનું કરવું પડે. કોરોનામાં મને તમને બધું શીખતા આવડી ગયું. જો કપડાને ઘડી વાળતા આવડી ગયું, પોતું ઊભું મારતા આવડી ગયું. આપણે ઊભું પોતું મારતા આવડે છે, મને થોડું થોડું આવડે છે. અનાજનો દળવાનો ડબ્બો હોય ને તો પત્ની એક્ટિવા પર જ મૂકી આપે છે. પછી તો આપણે જેમ પેલા બળદ, કેવા બળદ ગણું હે ત્યારે એટલે આપણે દોડવા માંડીએ, એમાં જ આપણે સીધું ક્યાં જવાનું એ મને ખબર છે. કડી બરાબર મારીને લાવજો, ઉગડી ના જાય. ઉપર લખ્યું છે, અને ઘણાના નામ તો પેલો ઘંટીવાળો એવા લખે ને કે આપણને હસવું આવે. સુરેશ જાડો, નવીન લાપસી, ચંદુ ઝીણો, આવું લખે. પત્ની ઘેરે ના કે, ઘેરે તો કે જ નહીં, પણ ઘંટીવાળો પાછો એના મજાજમાં હોય પણ એ કરી આપે. કપડાને ઘડી વાળવી, કચરા વાળવા, પોતા મારવા, છાપું ઘડી વાળીને મૂકી દેવું, કારણ વગર બહાર ના જવું, ગમે ત્યાં ના થૂંકવું, બરાબર, દવા સમયસર લઈ લેવી, આ બધું કયા રોગે શીખવાડ્યું? કોરોના. પણ એને શીખવાડ્યું, રોના કભી નહીં રોના, રોના કભી નહીં રોના. દુઃખ આમે જાય. હવે આપણા કેટલાય સ્વજનો જતા રહ્યા તો જતા રહ્યા, જેના થોડું કંઈ પાછું આવે. પણ આ પરિસ્થિતિ છે કે તમે એક વસ્તુ છે, જીવન છે, આપણે જેને સ્વીકાર્યું, પરણ્યા, જે જવાબદારી લીધી એ પૂરી કરવી પડે. કંટાળે નથી ને? હું બોલીશ પણ ઈશ્વર સમય માંગ્યો છે. એકવાર પત્ની બેઠેલી અને મને કહે, એક વાત કરું?
જ્યારે પત્ની શાંતિથી આપણને આવું કહે છે ને, એક વાત કરવું એટલે 2 મિનિટ આપણને લખલખું પસાર થઈ જાય. એમણે ચાલુ કર્યું છે ભલે ખબર નથી. તો મેં કહ્યું બોલો ને શું કામ છે? તો મને કે આજે રાતે મને સપનું આવ્યું. શું આવ્યું સપનું? તમે મને છે તે 2 લાખનો નેકલેસ અપાવ્યો. મેં કહ્યું મેં તને 2 લાખનો નેકલેસ અપાવ્યો? 2 લાખ મેં મારી જિંદગીમાં શિક્ષક તરીકે થપ્પીમાં નથી જોયા, અને તું મને આવું કે છે 2 લાખનો નેકલેસ? તો કે હા. પછી મને થોડું હસવું આવ્યું. મેં કીધું મને તારા જેવું જ સપનું આવે. મને કે તમને શું આવેલું? તો કે તે જે સપનું જોયું ને એ સપનું થોડું આગળ ચાલેલું. 2 લાખનો નેકલેસ તો મેં જ અપાવેલો, પણ એનું બિલ મારા સસરાએ ચૂકવેલું. તો કે તમે આજ સુધી એવા ને એવા રહ્યા, બધું જ મારા બાપા પાસે માંગો. એ તો મારા બાપાએ હું હતી તે તમારું ઘર પાર પાડ્યું. મેં કીધું બધા આવું જ કહે છે. નદી સાગરમાં મળી જાય ને તો સાગર બની જાય, એનું નામ સંપત્તિ. તમે વાતને કઈ રીતે લો છો એના પર જીવનની મજા છે. પાણી છે, તમે એને પવાલામાં ભરો તો પવાલા જેવું, બાટલીમાં ભરો તો બાટલી જેવું, થાળીમાં ભરો તો થાળી જેવું. જીવન જીવવું છે ને તો પાણી જેવાથી, બરફ જેવાથી. અને એટલે એમ કહેવાય એક વખતે છે ને પતિ પત્નીનો સંબંધ રાજહંસ અને માન સરોવર જેવો એવું હતું. આજે સંબંધ કેવો છે ખબર? માછીમારને જાળ જેવો. હંમેશા બંને પક્ષ. પણ હવે છૂટાય એમ નથી, અને છૂટીએ ત્યારે કોઈને યાદ કરીએ કે ના કરીએ ફરક શું પડે છે? હું એક ઉદાહરણ આપી દઉં તમને, સાચું ઉદાહરણ. 85 વર્ષના જ્યારે મારા પપ્પા થયેલા ને ત્યારે મારા રાધે રોડના ઘર નજીક સ્ટુડિયો છે, શીતલ સ્ટુડિયો. તો એક આવા પ્રોગ્રામમાં એમને લઈ જવાનું થયું કોઈના લગ્નમાં. પછી પાછળ તો શું કે શીતલ સ્ટુડિયો જોડે ઊભો રાખ્યો, કે ઊભા રાખ. નક્કી એમણે કરેલું મારી મમ્મીએ બે. તો કેમ બાપુજી? આ સત્ય ઘટના છે. ઊભો રાખ્યો, મારી પત્નીને ઊભા રહ્યા. આપણે તારી મમ્મીનો, તારી બાનો અને મારો ફોટો પડાવવાનો છે. મને કહેશે હવે ફોટો પડાવવાનો, એમની ઈચ્છા છે ફોટો પડાવે. અંદર ગયા એટલે મેં કહ્યું કે ભાઈ ફોટો, એટલે લગભગ મહેસાણામાં જે રીતની સાઈઝ હોય એ પ્રમાણે એમણે તો મોટો ફોટો કે ફોટો તૈયાર પાડો ભાઈ. જોઈ લીધું ફ્રેમિંગ, એમણે એમની રીતે જે બ્લેક કલર કે એમને જે બ્રાઉન કલર ગમી પસંદ કરી દીધી, કમ્પ્લીટ કરી દીધું. બિલ એમ કે સાહેબ ફોટો તૈયાર થાય પછી આપવાનું. મને આપી દીધા પૈસા. એટલે 1000 રૂપિયા રાખ, જે ફોટા બે થયા હોય તેમાં નામ તો લખાઈ દીધું, શ્રી નારણભાઈ ગોવિંદભાઈ પટેલ, શ્રી ડાહીબેન નારણભાઈ પટેલ. લઈ આવ્યો ફોટા તૈયાર થઈ ગયા, લઈ આવ્યો. મેં કહું બાપુજી ફોટા આપણે શું કરવા પડાવ્યા? ફોટા તો કેટલા બધા આજે મોબાઈલમાં પણ. કે જો આજે છીએ, કાલે ના હોઈએ. તારી ઈચ્છા થાય કે કદાચ બેસણું રાખવું, તે વખત ફોટા પહોંચવા ફાફા મારવાના. અને એ વખતનો મારો ફોટો કેવો હતું, લેન કેવો, છા પેન કેવો આવે કોને ખબર? કોઈ જોઈ લે કે નારણભાઈ થોડા આવા હતા. એના કરતાં તને રેડીમેડ આપી દીધું. આજે પણ એ ફોટા મેં રહેવા દીધા છે. પણ ભગવાનની કૃપા જો હું ના પાડું છું, મારે હાથ મૂકવા ના પડે. મારા મા બાપ તો જીવન છે. જીવનને
તમે શી રીતે માનો છો એના ઉપર આધાર છે. એક છોકરો નિશાળમાં ભણવા ગયો. ક્લાસ ટીચરે પૂછ્યું, શું છે આ તો નિશાળ છે, શું શું કરે તું? આમ બહાર હોય ને ત્યાંથી એક છોકરો ગધેડાને પકડી લઈ આવ્યો. દોરી બાંધેલી, ગધેડા લઈ આવ્યો. હવે શિક્ષકે આને જોયો, ગધેડા લઈને આવ્યો, છોકરાઓનું ટોળું ભેગું થયું. એટલે શિક્ષકે પ્રિન્સિપલને બોલાવ્યો કે સાહેબ જુઓ જ ખરા, આ ભણવાનું બધું મૂકી અને આવી રીતે ગધેડા લઈ આવ્યો છે. પ્રિન્સિપલે પૂછ્યું, શું કરવા ગધેડા લઈ આવ્યો છે? તો કે સાહેબ માણસ બનાવો. તો કે એટલે? તો કે સાહેબ આ મારા ક્લાસ ટીચર દરરોજ ક્લાસમાં બોલ્યા કરે કે મેં તો કેટલાય ગધેડાને માણસ બનાવી દીધા છે. એમ બોલે કંઈ થઈ થોડા થઈ જાય. એટલે ઘણીવાર શું છે, શબ્દો મૂંગા છે, બોલવાનું કામ માણસ કરે છે. ઘટના મૌન છે, અર્થઘટન કરવાનું કામ માણસ કરે છે. અને તમે કયું અર્થઘટન કઈ રીતે કરો છો ને એના પર જીવનની પ્રસન્નતા નિર્ભર છે. તમારી પત્ની અને આપણા ઘરમાં આપણી બહુ, જો તમે આમ ભૂખ પકડીને લાગી છે અને એમ કહો, બેટા રસોઈ તૈયાર છે, મમ્મી આજ તમે તેવું શાક બનાવી દીધું છે, ખાઈ લેજો. માઇક તમે આકડી કરે, ગમે તેવું એટલે મને ના ભાવે તેવું હું ખાઈશું તારા પપ્પા. અરે મમ્મી એવું નથી, તમને ગમે તેવું, તમને ભાવે તેવું શાક બનાવ્યું છે. બોલો, વાત પૂરી થઈ ગઈ. ગમે તેવું અને ગમે તેવું, આ બે વસ્તુમાં ફરક છે. 19-20 થાય, મીઠું થોડું પડી જાય વધારે તો આપણે એમ કહેવાય, જરા દીકરા ચાખો ને, આમાં મીઠાનું પ્રમાણ કેટલું છે. બહુ સારી હશે શું કહે છે, મમ્મી ભૂલ થઈ ગઈ, થોડું ખારું થઈ ગયું છે, બીજી વાર ધ્યાન રાખીશ. એને માટે બહુ લાંબો ઇસ્યુ ઊભો કરવાની જીવનમાં જરૂર હોતી નથી. વાતને ટૂંકાણથી પતાવી દેવાય, પણ એ પતાવવા માટે આપણી માનસિક તૈયારીઓ નથી. એક પિતાના દીકરાને કીધું, બેટા એક વાત કહું. તે કોણ પપ્પા? અમારા જમાનામાં છે ને, અમારા જમાનામાં જેમ તમે બધા કહેતો હોય એમ 10 રૂપિયામાં તો ઘી, ગોળ, તેલ, અનાજ બધું આવી જતું અને મહિનો ચાલતું. છોકરા કુતૂહલ આંખે જોઈ રહેતા. 10 જ રૂપિયામાં પપ્પા? હા, ઘી, ગોળ, તેલ, અનાજ જે લેવું હોય 10 રૂપિયામાં. જ્યારે આજે તો 1000 રૂપિયા લઈને જાઓ ને, એમાંનું કશું આવતું નથી. તો છોકરો શું કે ખબર? પપ્પા એનું કારણ છે. તો કે શું? તમારા જમાનામાં સીસીટીવી કેમેરાની શોધ નહોતી થઈ, એટલે 10 રૂપિયામાં આવી જ જાય ને. અમારા જમાનામાં તો બધા કેમેરા ગોઠવાઈ ગયા છે. 1000 રૂપિયામાં શું આવે? સમજણ પડી તમને? ઉઠાઈ લેવાનું મફતનું. તમે બધું આ જ કરતા કે અમે કેવું ઉઠાવવા જઈએ, અમને પોલીસ ઉઠાઈ જાય. હવે બાપ કઈ વસ્તુ સમજાવે છે અને દીકરો એને કયા રસ્તે લઈ જાય છે. સત્ય એની પાસે છે જેની જોવાની દૃષ્ટિ હોય. અને તમારા બધાની બારી અલગ અલગ છે. મારા ઘરની, તમારા ઘરની બારી બાણા, એટલે તમે જે દૃષ્ટિએ જુઓ ને એ દૃષ્ટિથી તમને દેખાય. હવે આ પરિસ્થિતિમાં તમારે શું કરવાનું? સાચું હોય તે સ્વીકારી લેવાનું, અને ન સ્વીકારો તો પ્રસન્નતા જોખમાઈ જાય. કારણ કે દરેક રૂપિયે પેટની ભૂખ વધે છે, પણ દરેક રોટલીએ પેટની ભૂખ ઘટે છે. દૂધમાંથી શું મળે, એ દૂધમાં શું ફળે એના પર નિર્ભર છે.
આપણા બધાના જીવનમાંથી આપણને શું મળે એ આપણા જીવનમાં શું ભળે એના પર નિર્ભર છે. એટલે મારે ને તમારે આપણી દૃષ્ટિ જે છે તેને કેળવવી પડે. ઉત્તર ગુજરાતમાં છત્રાલ નામનું નાનકડું એક ગામ છે, તમે બધા જાણો છો. અને ત્યાં નટવર નામનો માણસ, નટવર હરિ પટેલ, મેં નામ લીધું છે. 7 ચોપડી ભણેલો અને પછી એના મામા સુરતમાં રહે, ચાલ મારી જોડે ભણ્યા એમ કરીને સુરત લઈ આવેલા. કારખાનામાં શરૂઆતમાં એણે કામ કર્યું, હીરા ઘસ્યા. ધીમે ધીમે મામાની જોડે રહ્યો, ઘડાયો. પછી તો એણે હીરાની ઘંટી શરૂ કરી, જાતે હીરા ઘસતો લાવતો. એમ કરતાં કરતાં મિત્રો જોડે ભેગા થઈને 2 પાંદડે થયો એટલે એણે કરિયાણાની દુકાન કરી. કરિયાણાની દુકાનમાં થોડું ઘણું કમાયો અને લૂમ્સ કરે, કારખાના. આજે એનો પરિવાર સુખી છે. એક દીકરો, એક દીકરી. દીકરીને પરણાવી દીધી, દીકરાને લૂમ્સનો કારખાનું સોંપ્યું. પણ પેલા નટવરભાઈ એ દીકરો લૂમ્સના કારખાને જાય એ પહેલાં એટલું કે, જો દીકરા, આપણે ત્યાં ગરીબ કારીગર આવે ને તો એના માટે દયા રાખવી, ગરીબ કારીગર પ્રત્યે હેદભાવ રાખવા, ધંધામાં નીતિમત્તા રાખવી, હંમેશા વફાદાર રહેવું, કદી રૂપિયા અને રૂપનું અભિમાન ના કરવું બેટા. દીકરો કે હા પપ્પા. હવે પિતા રિટાયર્ડ થયેલા, સોંપેલું એટલે અઠવાડિયામાં 1-2 વાર તો આવી વાતે કર્યા જ કરે. પપ્પાની વર્ષગાંઠ આવી, જેમ આજે બધાને તમે આપ્યું ને, પપ્પાની વર્ષગાંઠ આવી એટલે દીકરો એક સરસ મજાના બોક્સમાં કંઈક ભેટ લઈ ગયો. પગે લાગ્યો પપ્પાને, પગે લાગ્યો, બોક્સ ભેટમાં આપી દીધું. પિતાને થયું કે શું કરવા લાવે, શું લાવે બેટા? તે પપ્પા તમારી વર્ષગાંઠ છે, તમે મમ્મી ખોલીને શાંતિથી સાંજે જોજો ને, બર્થડે ગિફ્ટ તમારી. ઓકે. દીકરો તો બહાર ફરવા જતો રહ્યો, એની રીતે લટાર મારવા. પત્ની 2 જણ બેઠા. પત્નીએ કાતરથી બોક્સને ઉપરની દોરી કાપીને ખોલ્યું અને બોક્સની અંદર બહુ સરસ કપડું પહેરવાનું. પણ કપડું મસ્ત મજાનું મુલાયમ, પણ ભગવા રંગનું કપડું. બાપને તો બહુ સમજ ના પડી કે કપડું સરસ છે, કપડી સરસ થયા. પણ પત્નીએ તરત ધીમે રહીને કહ્યું, કપડું મુલાયમ છે, કપડું સરસ છે, પણ કપડાનો રંગ ઓળખ્યો? તો કે હા ભગવો. તો તમારો છોકરો કહેવા માંગે છે કે શું કહેવા માંગે છે? કે હવે મને ધંધામાં ટકટક ના કરો, તમે સાધુની માફક જીવવા માંડો. તમારી ને મારી શિખામણ એને કચકચ પડે છે અને એટલે તમને એને સામે ન કહેવાય, એટલે આ કપડું આપ્યું છે. હવે તમારે મારે સમજવાનું, મારે સાડી આવી ખરીદવાની, તમારે કપડી પહેરવાની, પણ આમાંથી તમે શીખી જાઓ. બાપ કે તારી વાત તો સાચી છે, ઠીક છે, એક કામ કર. કપડું ઘણું હતું, તાકા જેવું, એટલે એના બાપે વચ્ચેથી કાપ્યું અને એ કપડું બીજું બોક્સ લાવ્યું અને એણે એની પત્નીને કહ્યું, બાંધ સરસ દોરી અને આપણે તૈયાર રાખ, કાલ સવારે આપણે દીકરાને મળીએ. બીજો દિવસ થયો, સવારે જેવો કારખાને જવા નીકળ્યો, બાપે દીકરાને બોલાવ્યો, બેટા આમાં.
પહેલાં તો ગઈકાલે તે મેં વર્ષગાંઠની શુભેચ્છા આપી એ બદલ તારો ખૂબ આભાર. તારી ગિફ્ટ પણ મને મળી, મને ગમી, અને ગમી એટલા માટે કે કપડું પણ મુલાયમ અને પાછું ભગવા રંગનું. એટલે તું જે કહેવા માંગે છે હું સમજી ગયો. પણ બેટા, તું જન્મ્યો ને, તારી મા અને આ તારા પિતા ગામથી ઊંઝા ઉમિયા માતાના દર્શને ઉઘાડા પગે, જો મને દીકરો જન્મશે ને તો માને ખોળે રમતો મૂકવા અમે આવીશું એમ કરીને તને ઉઘાડા પગે લઈને દર્શન કરાવેલા. એ માની કૃપા પણ અમારા પર છે અને તારા પર રહે. એકવાર તું સખત બીમાર પડે, રાત દાડાના ઉજાગરા કર્યા, પેટે પાટા બાંધીને તને ભણાવ્યો, માથે તારી માએ પોતા મૂકેલા. આ બધું પાપ કહેવા માંડ્યો એટલે મા રડી પડી. એથી વધુ તને ભણવા માટે આજ તારી મા જે તું હાથ જુએ છે ને એમાં સોનાની બંગડીઓ નથી. એ સોનાની બંગડીઓ ગીરવે મૂકી દીધેલી અને એમાંથી તને ભણાવ્યો. ત્યારે તું સરસ મજાનો આ ભણી ગણીને એક લૂમ્સના કારખાનાનો માલિક થયો. દીકરા, આ બધું તને ખબર નહીં પડે, કેમ કે જમાનાની હવા એવી છે ને કે તને એકલાને નહીં બધાને લાગી છે. પણ હવે એક મારી વાત સાંભળ કે આ એક ખોખું છે, તે તો મને પૂરેપૂરો તાકો આપેલો, એટલો તું સારો છે, પણ આ અડધો તારી પાસે રાખ. પણ કે પપ્પા, હજી તો હું જુવાન છું, સરસ કપડાં પહેરી શકું એમ છું, પણ કે ભાઈ તને ગળપણ આવશે અને એક સમય એવો આવશે કે તે તો મને આટલો તાકોય આપ્યો, તારો છોકરો તને પહેરવાનું કપડું જ નહીં આપે. પુત્ર પગમાં પડી ગયો, માફી માંગી. નદીનું વહેણ વાંકું હોય છે પણ પાણી મીઠું હોય છે. શેરડીનો સાંઠો વાંકો હોય છે, રસ મીઠો હોય છે. ધનુષની ફણચ વાંકી હોય પણ તીર સીધું જ જતું હોય છે. આપણા મા બાપ જેવા હતા તેવા આપણે એને સ્વીકાર્યા. આપણા સંતાનો આપણને સ્વીકારે, આપણા સંતાનો આપણી જીવન સંધ્યાને કારણે સારી રીતે સાચવે, એટલું ઈશ્વર પાસે માંગો. સારું ખાઈ શકાય, ફરી શકાય, દેવ દર્શને જઈ શકાય, દાનમાં કંઈક થોડું ઘણું આપી શકાય, અને એક સમયે આપણને ચાર ખભા સરસ ઉચકીને લઈ જાય અને આંખમાંથી બહાર આંસુ પડી જાય. એક સારો માણસ આપણને મૂકીને ચાલ્યો ગયો. આટલું થાય તો આપણું જીવન સાર્થક સાર્થક. છેલ્લે એટલું કહી દઉં, મહેફિલની સાચી શરૂઆત ત્યારે થઈ હશે મારા ગયા પછી મારી વાત થઈ હશે. આભાર. આપ